નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ, યુવા વકીલોમાં ભારે ઉત્સાહ। વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં 18 બેઠક માટે 43 વકીલે ઉમેદવારી નોંધાવી છે। સવારે 9:30 કલાકેથી મતદાન શરૂ થયું છે, જે સાંજના 5:30 કલાક સુધી ચાલશે। સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા વકીલ મંડળની ચૂંટણી શુક્રવારે યોજાઈ રહી છે। સવારે 9:30 કલાકેથી સાંજે 5:30 કલાક સુધી આ મતદાન યોજાશે, જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે। જોકે આજે સાંજે 7 વાગ્યાથી મત ગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે। આ ચૂંટણીમાં 3845 મતદારો મતદાન કરવાના છે। આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે। મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મુકાયા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે। અને અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે અને ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે। વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2 અને ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 અને મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે આ સંદર્ભે ચીફ ઇલેક્શન કમિશનર કેદાર બેનીવાલાએ જણાવ્યું હતું કે ફોર્મ પરત ખેંચવા માટેની જે તારીખ હતી, નોટિફિકેશન પ્રમાણે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને જે 43 કુલ ફોર્મ બાદ ઉમેદવારોએ ભર્યા હતા, તે બધા ઉમેદવારોનું નોમિનેશન કન્ફર્મ થયું છે। કુલ 18 પોસ્ટ પર વિવિધ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં છે। આજે 20 ડિસેમ્બર છે અને આખા ગુજરાતમાં ચૂંટણી છે। એવી રીતે બરોડા બાર એસોસિએશનની વડોદરામાં પણ આ ચૂંટણી છે। તમે માહોલ જુઓ છો કે વિવિધ હોદ્દાઓ માટે જે ઉમેદવારો છે અને એમના ટેકેદારો છે, તો આ ઇલેક્શન કહેવું એના કરતાં એક ઉત્સવ કહેવું મારા માટે બહુ સારું છે, કારણ કે તમામ વકીલ મિત્રો હળીમળી અને આની ઉજવણી કરે છે। આ ઉજવણી થાય છે એને મારા પ્રતિસ્પર્ધી ભલે બીજા ખોટો અર્થઘટન કરતા હોય, પરંતુ આ ઉત્સવ છે, એમને પણ ઉત્સવ મનાવવો જોઈએ અને તમામે મનાવવો જોઈએ। જો તમામ વકીલ મિત્રો જે જુનિયર સિનિયર છે એ મારી આટલા વર્ષોની કામગીરીથી પ્રભાવિત છે અને વાકેફ છે। એમને વિશ્વાસ છે, ખબર છે કે નલિન પટેલ પ્રામાણિક માણસ છે અને બાર એસોસિએશનના ભંડોળમાંથી 1 રૂપિયો પણ વાપરતો નથી। જે કંઈ કરે છે એ નલિન પટેલ પોતાની તાકાત પર કરે છે અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને તમામને માન સન્માન આપીને હું બોલાવું છું। તો આ બધી વસ્તુઓ કાઉન્ટ થાય જ્યારે મતદાન કરવા જાય મતદારો, ત્યારે આ બધી વસ્તુઓ વિચારતા હોય છે કે કયા ઉમેદવારને મારે મત આપવો અને શા માટે આપવો। તેમાં પ્રોપર, યોગ્ય અને તમામ રીતે ફિટ બેસે એવો ઉમેદવાર નલિન પટેલ છે, એવું તમામ મતદારોએ માની લીધેલું છે। અને તમે જોશો મતદારોમાં તમે જાઓ, એમનું ઇન્ટરવ્યૂ લો તો કહેશે કે અમારે તો નલિન પટેલ જ જોઈએ, બીજો ના જોઈએ। એટલે પ્રમુખ પદે આજે સાંજે નલિન પટેલ ફરીથી જીતશે એ નક્કી વાત છે। મતદાન આજે સવારે 9:30થી ચાલુ થઈ ગયું છે, 5:30 વાગ્યા સુધી ચાલશે। જે મતદારોની સંખ્યા વધી છે આ વખતે, એ ધ્યાનમાં રાખીને અમે અડધો કલાક વધારી આપ્યું છે મતદાનનો સમય, અને તેનો વ્યવસ્થિત ઉપયોગ મતદારોએ કરીને સવારે 9:30થી મતદાન ચાલુ કરી દીધું છે અને સાંજે 5:30 સુધી પણ એ લોકો વ્યવસ્થિત મતદાન કરશે અને કોઈને પણ અવરોધ નહીં રહે કે મોટી લાઈન પડશે નહીં, એ રીતની અમે વ્યવસ્થા કરી છે। 3845 મતદારો છે કુલ। જી, એના પછી ગણતરી કરીશું અમે। મતદાન 5:30 વાગે પૂરું થશે, એના પછી 1-1.5 કલાકનો બ્રેક લઈને પછી અમે મતગણતરી ચાલુ કરીશું।